ધ્યાન આપી દો ઉપગ્રહ બરાબર પૃથ્વીના ઉપગ્રહ અને એની ઝડપ આપણે શોધવી છે બરાબર એનો રેખીય વેગ કક્ષીય વેગ શોધવો છે કક્ષીય વેગના દાખલા બી આવે બરાબર એ ધ્યાન રાખજો પાછું ચલો ઓકે ચલો પૃથ્વીના ઉપગ્રહ સમજાવો આ પણ 4 માર્કનો સવાલ બને બરાબર જે રીતે આપણે પૃથ્વી એ સૂર્યનો ઉપગ્રહ છે બરાબર એ જ રીતે ચંદ્ર આપણો ઉપગ્રહ છે જે રીતે મેં તમને સમજાવ્યું કે કેન્દ્રગામી બળ એ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ એના દ્વારા મળે છે એ જ રીતે જ્યારે ચંદ્રની વાત કરીએ આપણે ચંદ્ર અને પૃથ્વીની વાત કરીએ તો ચંદ્ર અને પૃથ્વી વચ્ચે લાગતું કેન્દ્રગામી બળ એ કોના દ્વારા મળે છે તો ચંદ્ર અને પૃથ્વી વડે લાગતા ગુરુત્વાકર્ષણ બળને કારણે મળે છે તો એ તમે લખી શકો છો કે જેમ પૃથ્વી એ સૂર્યનો ઉપગ્રહ છે તેમ ચંદ્ર પણ પૃથ્વીનો કુદરતી ઉપગ્રહ છે કુદરતી ઉપગ્રહ અહીં કેન્દ્રગામી બળ એ કોણ અહીં ગયું એ પૃથ્વી અને ચંદ્ર વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ વડે મળે છે બરાબર બીજી વસ્તુ આપણે એ જાણીએ છીએ કે પૃથ્વી અને ચંદ્ર એ આપણો ઉપગ્રહ છે અને 27.3 દિવસ બરાબર 27.3 દિવસ એનો આવર્તકાળ છે એનો આવર્તકાળ ચંદ્રનો આવર્તકાળ આવર્તકાળ એ આપણને આપેલો છે 27.3 દિવસ આ પણ હું તમને શોધતા શીખવાડીશ એ પણ કેપ્લરના ત્રીજા નિયમ મુજબ આવે છે અહીંયા તમને જો કેપ્લરનો ત્રીજો નિયમ તમને ખ્યાલ હોય કેપ્લરના ત્રીજા નિયમ પછી આ તમે શોધી શકો છો પણ અત્યારે હાલ તમારા સિલેબસમાં નથી પણ આ ટોપિક એવો છે કે જેની અંદર મારે કેપ્લરનો ત્રીજો નિયમ તમને સમજાવવો પડશે બરાબર એટલે આપણે એ સમજીએ બીજી વસ્તુ આ 37 દિવસે તેની કક્ષાનો લગભગ વર્તુળાકાર અને આવર્તકાળ 30 દિવસે જે આશરે ચંદ્રની પોતાની અક્ષની આસપાસના ભ્રમણનો આવર્તકાળ તો ચંદ્રને બે પ્રકારના આવર્તકાળ હોય જો આ પૃથ્વી છે અને આ ચંદ્ર છે તો ચંદ્ર અહીંયા આગળ આમ ફરતો હોય આ રીતે આ એક આવર્તકાળ થયો અને પોતાની ધરી પર પણ ફરતો હોય એનો આવર્તકાળ એ લગભગ સમાન છે એવું અહીંયા આગળ કહેવા માંગે છે બંને પ્રકારના જે આવર્તકાળ છે બરાબર એ બંને સમાન છે ક્લિયર આટલી વસ્તુ ચલો બીજું ચંદ્ર પોતાની અક્ષની આસપાસ ભ્રમણ આટલા જ આવર્તકાળથી કરે છે હવે ભારતે આ જે વસ્તુ છે ટેકનોલોજીમાં વિકાસ રીતે ભારતે સહિતના ઘણા દેશોએ દૂરસંચાર અંડરલાઈન કરવું જોઈએ દૂરસંચાર જીઓફિઝિક્સ અને હવામાન શાસ્ત્ર જેવા ક્ષેત્રોમાં વ્યવહારિક ઉપયોગ માટે કૃત્રિમ ઉપગ્રહો પણ તરતા મૂક્યા છે હવે આપણે જાણીએ છીએ ઇન્સેક્ટની સિરીઝ બરાબર ઇન્સેક્ટની સિરીઝ આપણે મોકલી છે બરાબર કે પૃથ્વીથી આપણે અહીંયા આગળ હવામાનશાસ્ત્ર ભૌતિકશાસ્ત્ર ફિઝિક્સ માટે બધા જે કંઈ આપણે નકશાઓ તૈયાર કરવા એ બધું તૈયાર કરો કોમ્યુનિકેશન માટે એની માટે આપણે કૃત્રિમ ઉપગ્રહ મૂકીએ છીએ તો પૃથ્વીની સાથે અહીંયા આગળ કૃત્રિમ ઉપગ્રહ પણ આવે છે કૃત્રિમ ઉપગ્રહ હવે કૃત્રિમ ઉપગ્રહ આપણે જ્યારે મૂકીએ તો સ્વાભાવિક વસ્તુ છે કે કેટલા અંતરે મૂકવું જોઈએ કે જેથી કરીને જે દેશ મૂકે છે એ દેશની સામે જ રહે કારણ કે એને બધી માહિતી એની જોડેથી લેવાની એટલે ભૂસ્થિત ઉપગ્રહ એને મૂકવો પડે કયો ઉપગ્રહ ભૂસ્થિત હું સમજાવું છું ભૂસ્થિતનો મીનિંગ શું થાય છે બરાબર સપોઝ માન લઈ લો કે આ ત્રિજ્યાની આરી છે આ ત્રિજ્યાની આરી છે અને અહીંયા આગળથી અંતર એનું h છે તો આરી પ્લસ h આટલા અંતરે આપણે ઉપગ્રહ મૂકવો છે તો એની માટે જરૂરી કેન્દ્રગામી બળ તો અહીંયા આગળ તમે કહી શકો કે કૃત્રિમ ઉપગ્રહ માટે જરૂરી કેન્દ્રગામી બળ એ તમે લખશો fc
FC બરાબર તમે લખશો mv² upon re plus h, જ્યાં m બરાબર કૃત્રિમ ઉપગ્રહ નું દળ છે, v એનો વેગ છે, તેનો વેગ અથવા તો ઝડપ પણ તમે કહી શકો છો. અત્યારે વેગ કેવો સારો પડશે કારણ કે વર્તુળાકાર માર્ગે જઈએ છે ને એટલે ઉપગ્રહનો વેગ લઈશું r plus re plus h. આ e એ કેપિટલ કરે છે એટલે તમે e કેપિટલ કરજો એટલે થોડુંક આપણને સમજવામાં તકલીફ ના પડે. તો પૃથ્વીના કેન્દ્રથી કુલ અંતર આટલું બળ જોઈએ આપણે, બરાબર. હવે મેં તમને જસ્ટ શરૂઆતમાં જ કીધું કે આ જે કઈ કેન્દ્રગામી બળ છે એ કોના દળે પૂરું પાડવામાં છે, તો આ કેન્દ્રગામી બળ, આ કેન્દ્રગામી બળ એ પૃથ્વી અને ઉપગ્રહ વચ્ચેના ગુરુત્વાકર્ષણ બળ વડે મેળવવામાં આવે છે. ક્લિયર આટલી વસ્તુ? ચલો, છે કોઈ કન્ફ્યુઝન? મેં તમને શરૂઆતમાં જ આ વસ્તુ સમજાવી હતી. આમાં કોઈ ડાઉટ હોય તો મને કહો, હું આગળ સૂત્ર તારું પછી. બોલો, વિડીયો જોઈ લો, આડો છે કે ઊભો, બરાબર. ઓકે, ચલો, વેરી ગુડ. બધા એકદમ લેફ્ટ કેમ ના થઈ ગયેલા પરિણામ બધા? હે, બે જ જણા હતા, બાકીના બધા એકદમ લેફ્ટ થઈ ગયા. હે, અત્યારે બધા તમે હાજર છો, પણ હમણાં 5 મિનિટ પહેલા બધા જ લેફ્ટ હતા. ખાલી 2 જણા હિરલ અને પ્રિયાંશી 2 જ જણા હાજર હતા. બાકીના બધા એટલે શું નેટનો પ્રોબ્લેમ આવે છે? હલો, નેટનો ઇસ્યુ છે કઈ? ઓકે, માનવ આવી ગયો છે, છોકરીઓ બધી હાજર છે. પછી કોણ બાકી? કોણ રહ્યું? મિતુલ અને રિયાઝ 2 જણા ગેરહાજર છે, બરાબર. ચલો, કઈ નહીં. હવે જુઓ, આપણે એનું સૂત્ર તારવવું છે, બરાબર. હવે એક વસ્તુ એ કીધું કે અત્યારે તમે કેપ્ટનનો ત્રીજો નિયમ ભલે ભણો નહીં, બરાબર, તમારા સિલેબસમાં નથી, પણ એવું વિચારશો નહીં ભવિષ્યના સિલેબસમાં નથી, કારણ કે JEE નીટ તમે જ્યારે આગળ કરશો વત્તા જ્યારે હું તમને 12th સાયન્સમાં જ્યારે આવશો ત્યારે પણ આપણે કેપ્લરના નિયમનો ઉપયોગ કરવાનો આવે છે, બરાબર. જ્યારે તમે ન્યુક્લિયસ ને બધું ભણશો ત્યારે તો સ્વાભાવિક છે કે એ વખતે પણ આપણે ઉપયોગમાં લેવાનો છે. એટલે અહીંયા આગળ એના તારવીશું આપણે, એટલે સમજી લો છો તમે. તો હવે મારે અહીંયા આગળ એનો વેગનું સૂત્ર તારવવું છે. તો કેન્દ્રગામી બળ કોના વડે મળે છે? ગુરુત્વાકર્ષણ બળ વડે. તો Fg તમે જાણો છો, આ Fg, આ Fc હતું. તો Fg બરાબર તમે લખો છો Gmem upon re plus h નો હોલ સ્ક્વેર. મેં તમને હમણાં સમજાવ્યું કે પૃથ્વી અને સૂર્ય, સોરી, પૃથ્વી અને એનો ઉપગ્રહ, આ પૃથ્વી એની ત્રિજ્યા આરી છે અને આ ઉપગ્રહ અહીં ફરતો હોય, આ ઉપગ્રહ છે. તો બંને વચ્ચેનું જે અંતર થયું એ re plus h થયું, બરાબર. ક્લિયર? અને એનો વર્ગ, આ ઇક્વેશન નંબર 2. તો અહીંયા આગળ મેં તમને કીધું કે આ કેન્દ્રગામી બળ કોના વડે પૂરું પડાય છે? Fg વડે. એટલે કે ધેટ મીન્સ કે Fg = Fc થાય. Fg બરાબર Gme m upon re plus h, e કેપિટલ લો જોઈએ, નો સ્ક્વેર = mv². અહીં ચોપડીમાં તમારો કેપિટલ V આપેલો છે, કેપિટલ V લઈ ચાલજો. કેન્દ્રગામીમાં કેપિટલ V આપેલો છે, બરાબર. ચલો, r કેપિટલ V, r કેપિટલ E plus h, આ બંને અહીંથી કટ થઈ જશે. mm તમારો કટ થશે. therefore v² તમારું આવશે Gme upon re plus h. આ સૂત્ર આપણને મળે. હવે સપોઝ માન લો કે તમે એવું ધારો છો કે જો h બરાબર તમે 0 લઈ લો. જો જ્યારે h બરાબર તમે 0 લો છો તે વખતે તમારું સૂત્ર બનશે v² Gme upon re. આ સૂત્ર બન્યું. હવે આ સૂત્રની અંદર આપણે એવું કરીએ છીએ v² Gme
આરી આરી ગુણ્યા આરી હું કરું છું, આરી વડે ગુણું છું, આરી વડે ભાગું છું, તો અહીંયા આગળ શું થશે જુઓ, GME આરી અપોન RE સ્ક્વેર. હવે આના બરાબર શું લખાય બોલો, GME RE સ્ક્વેર બરાબર શું લખાય? યાદ છે કોઈને 12મા ધોરણ? હે બધા સૂત્ર મેં લખાયેલા છે તમને? હે બોલો, ઊંડાઈ માટે, ઊંચાઈ માટે અને અક્ષાંશ માટે અને સપાટી પર આ બધા સૂત્રો લખાયેલા. તો GME અપોન RE સ્ક્વેર શું લખાય? બોલો શું લખાશે? નથી ખ્યાલ? પરિણામ, માનસી, માનવ, તો પછી તમે આગળના વિડીયો જોતા નથી, એનો મતલબ એવો થઈ જાય. ઊંચાઈ માટે, ઊંડાઈ માટે, સપાટી માટે મેં તમને લખાયેલું છે, યાદ કરી લો. જી સપાટી પર લખીએ છીએ આપણે GME અપોન RE સ્ક્વેર. આ બધા સૂત્ર આવડવા જોઈએ. જી ઊંચાઈ માટે લખીએ તો GE, સપાટી માટે લખીએ છીએ આપણે 1 માઇનસ ટ્વાઇસ H અપોન RE, આ સૂત્ર થાય. અને ઊંડાઈ માટે, ડેપ્થ માટે, બરાબર, ડેપ્થ માટે તમે લખશો D. આ ઊંચાઈ માટે ઇઝ ઇક્વલ ટુ GE 1 માઇનસ D બાય RE. અને પેલું સૂત્ર તમારું અક્ષાંશ માટેનું પણ મેં તાર્યું, GE 1 માઇનસ ઓમેગા સ્ક્વેર, બરાબર, લેમ્ડા સ્ક્વેર, લેમ્ડા કોસ સ્ક્વેર લેમ્ડા. આ પણ સૂત્ર આપણે તાર્યા. ચલો શું થશે આનો મતલબ? ક્યાં બતાવે છે તમને? GE એટલે કે G RE, therefore V square is equal to V is equal to તમે લખો અંડર રૂટ GRE. ક્લિયર? હવે તમે એ પણ જાણો છો અહીંયા આગળ કે જો મારી આની અંદરથી V બરાબર તમે લખવા જાઓ તો V બરાબર તમે લખી શકો છો 2 પાઈ RE upon T is equal to અહીંયા આગળ આવશે અંડર રૂટ GRE. એના પછી T તમે કરતા બનાવો તો 2 પાઈ RE upon અંડર રૂટ GE. ક્લિયર? G. હવે આ રૂટ ને અંદર, આના રૂટ ની અંદર લઈએ તો લખાય 2 પાઈ અંડર રૂટ RE સ્ક્વેર અપોન RE ઇન્ટુ G. આ કટ થઈ જશે. ધેરફોર T બરાબર તમારી જોડે આવશે 2 પાઈ અંડર રૂટ RE બાય G. હવે RE ની કિંમત અને G ની કિંમત આપણે જો મૂકવામાં આવે તો એનું મૂલ્ય લગભગ પૃથ્વીની સપાટી માટેનું જે આવર્તકાળ તમારી જોડે આવે છે એ તમે અહીંયા આગળ જો લખવા જાઓ 2 પાઈ અંડર રૂટ 6.4 into 10 કેટલી થઈ જશે? 6403 એટલે 8 6 ઘાત થઈ જશે, બરાબર, 6 ઘાત 10 by 9.8. હવે આનું કેલ્ક્યુલેશન કરવા જશો એટલે તમારી જો જવાબ તો હું અત્યારે લખી દઉં છું 58 મિનિટ જેવા, સોરી 85 મિનિટ. તો તમને કોઈ વાર પ્રશ્ન પૂછે કે ભાઈ પૃથ્વીની સપાટી પર જો કોઈ ગ્રહ હોય, પૃથ્વીની સપાટી પર, ધેટ મીન્સ કે h બરાબર 0, એટલે એનો મતલબ થયો પૃથ્વીની સપાટી એકદમ નજીક હોય, બરાબર, પૃથ્વીની સપાટીની એકદમ નજીક જો ગ્રહ છે તો એની માટે આવર્તકાળ ફક્ત થશે 85 મિનિટ. હલો, સમજ પડી? હલો, હજી કોઈ જવાબ આપતું નથી વ્યવસ્થિત? નેટ તો બરોબર ચાલે ને તમારા લોકોના? માનવ, માનસી, હિરલ, ક્લિયર નથી દેખાતું તને? અહીંયા આગળથી બધું જ મારી જોડે જો માનવ ને તમને ગઈકાલે કીધું હતું 12મા વાળાનો મારો પીડીએફ હતો, 11મા વાળાની અંદર કોઈ સેટ પણ અહીંયા આગળ કોઈને કશું જ મને કીધું નથી, બરાબર. 1 કલાક કે 2 કલાક પહેલા તમારો પીડીએફ હતો 12માનો, બરાબર. હવે જોઈએ છે, બરાબર. ચલો જો મારું જોઈએ છે, વિચારીએ, બરાબર. બાકીના બોલો તમે. પ્રિયાંશી, હિરલ, માનસી, પરિણા, હેલો, હિરલ, પ્રિયાંશી, માનસી,
સમજ પડી તમને? ઓકે, ચલો પછી જઈએ છીએ આપણે આગળ, બરાબર? હવે અહીંયા આગળ આનું આવર્તકાળનું જે આપણે સૂત્ર ટાળ્યું, બરાબર? આવર્તકાળનું સૂત્ર આના પરથી જ્યારે આપણે લઈશું, આના પર તો એની અંદર આપણે કેપ્લરનો ત્રીજો નિયમ જોવા મળે છે, આપણે જોઈ લઈએ, બરાબર? આપણે જો સૂત્ર શું આવ્યું જો v² અહીં તમને મળે છે v² GME upon RE plus H, બરાબર? હવે અહીંયા આગળથી આપણે v ને કરતા બનાવીએ તો v બરાબર તમારો આવશે અંડરરૂટ GME. આ e માં મારે છે ને સ્મોલ e લખાઈ જાય, તમારી ચોપડીની અંદર કેપિટલ e, એટલે પહેલા સ્મોલ e થી જ અમે રિપ્રેઝન્ટ કરતા હતા, પણ આ વર્ષથી કેપિટલ e બતાવવું પડશે, બરાબર? આ v બરાબર તમે જાણો છો 2 pi r upon t, એટલે 2 pi r ની જગ્યાએ તમે લખશો re plus h અને upon એનો આવર્તકાળ t લખાય, બરાબર? યાદ છે ને? v બરાબર અંતર ભાગ્યા સમય. હવે અંતર જો અહીંયા આગળ લેવા જઈએ તો કુલ અંતર શું થાય? તમે અહીંયા આગળથી આ h ઊંચાઈ પર છો એટલે તમારું ટોટલ આ પરિઘ થાય, તો આના પરિઘ બરાબર લખાય 2 pi re plus h અને upon એનો આવર્તકાળ એટલે સમય એટલે t લખાય. એ રીતે આપણે લીધેલું છે, બરાબર? ચલો હવે અહીંયા આગળ is equal to under root GME, પાછું મારે e પેલો લખાઈ ગયો re plus h, બરાબર? ચલો હવે જુઓ આને આપણે બંને સાઈડ વર્ગ લઈ લઈએ તો શું થશે? જુઓ 4 pi square re plus h નો સ્ક્વેર upon t square is equal to અહીં આગળ લખાશે GME upon re plus h. આ સિલેબસમાં નથી, તમારા કેપ્લરનો ત્રીજો નિયમ, પણ એના વગર તમે કોઈ પણ દાખલો નહીં ગણી શકો, અને આ વસ્તુ તમારે સમજવી પડશે. હવે જો re plus h આ બાજુ જ જતો રહે એટલે 3 ઘાત થઈ જશે, અને આ t સ્ક્વેર ને તમે કરતા બનાવશો તો t square is equal to 4 pi square re plus h નો ક્યુબ છેદની અંદર GME. હવે આના બરાબર આપણે અત્યારે કે ધારીને ચાલીએ છીએ, આ કે બધા જ અચળાંક છે, 4 અચળાંક છે, pi અચળાંક છે, g અચળાંક છે, me પણ એ નિશ્ચિત વેલ્યુ છે, તો અગર એને k લખીએ છીએ k re plus h નો ક્યુબ, જ્યાં k બરાબર તમે આગળ લખશો 4 pi square upon GME. ક્લિયર? તો આ એક અચળાંક છે, માટે અહીંયા તમે લખી શકો t square proportional to re plus h નો ક્યુબ. અને આ બીજું કશું નહીં પણ કેપ્લરનો ત્રીજો નિયમ આપે છે, બરાબર? કે કોઈ પણ ગ્રહ પરિભ્રમણનો એનો આવર્તકાળનો વર્ગ એની અર્ધદીર્ઘ અક્ષના એટલે કે એની ત્રિજ્યાના ગણના સમપ્રમાણમાં હોય, આવો આપણને ત્રીજો નિયમ કહેવાય. જો કે તમારે અત્યારે સિલેબસમાં નથી, પણ આ સૂત્ર તમારે યાદ રાખવાનું છે, નાના પરથી તમે દાખલા ગણી શકો છો. બોલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? હેલો, છે કોઈ કન્ફ્યુઝન આમાં? ઓકે, ચલો તો આ બે સૂત્રનો યુઝ કરવાનો છે આપણે. આ સપાટી માટે તમને કીધેલું હોય ત્યારે તમે આ સૂત્ર વાપરશો, પણ સપાટીથી h ઊંચાઈ પર હશે ત્યારે તમે આ સૂત્ર વાપરીને ચાલશો આગળ, બરાબર? ચલો એના પછી દાખલો છે જોઈએ આપણે, બરાબર? દાખલા નંબર 8.5. મંગળ ગ્રહને બે ચંદ્રો છે, બરાબર? મંગળને બે ચંદ્ર છે, ફોબોસ અને ડેલમોસ છે. મંગળ ગ્રહના ચંદ્રો બે છે, ફોબોસ અને બીજું છે ડેલમોસ.
આ બે ચંદ્રો છે. કોમર્સનો આવર્તકાળ છે તમારી જોડે આનો આવર્તકાળ ટી એફ લખું છું એ તમને આપે છે 7 કલાક અને 39 મિનિટ. તમારે આને ગોખવાની જરૂર નથી, પરીક્ષામાં તમને આ વસ્તુ આપેલી હશે. બરાબર. ચલો બીજી વસ્તુ તમને આપેલો છે એનો કક્ષીય ત્રિજ્યા. એની કક્ષીય ત્રિજ્યા તમને આપેલી છે. એની કક્ષીય ત્રિજ્યા કક્ષીય ત્રિજ્યા એટલે ખબર પડશે ને. દાખલા તરીકે આ મંગળ છે, બરાબર. એનો આ એક ચંદ્ર છે. આ જે આ વર્તુળાકાર માંગે જે ભ્રમણ કરે તો આ જે અંતર થયું એ અંતરને કહેવાય કક્ષીય ત્રિજ્યા. બરાબર. આની પોતાની ત્રિજ્યા, બરાબર, અક્ષીય ત્રિજ્યા અને આ કક્ષીય ત્રિજ્યા. બે પ્રકારની ત્રિજ્યા થઈ. ઝડપ પણ બે પ્રકારની આવે, અક્ષીય અને કક્ષીય. બરાબર. એ રીતે આની આગળ ત્રિજ્યા થઈ. બરાબર. આ જે અંતર થયું એ તમારું કક્ષીય અંતર થયું. કક્ષામાં છે જે કક્ષાની અંદર ભ્રમણ કરશે એની ત્રિજ્યા. કક્ષીય ત્રિજ્યા મીન્સ કે જે કક્ષામાં ભ્રમણ કરે છે તેની ત્રિજ્યા. તેની ત્રિજ્યા અને એનું મૂલ્ય આપણને આપેલું છે 9.4 into 10 કેટલા આપેલા છે 3 કિલોમીટર. તેના મીટરમાં ફેરવે 9.4 into 10 કિલોમીટરના મીટરમાં પેલો 1000 એટલે 10 ની 3 ઘાત એટલે ટોટલ લખી દઈએ 6000. બરાબર. આ તમારી ત્રિજ્યા આપેલી છે. ક્લિયર? ચલો બીજી વસ્તુ આપણને કીધેલું છે પૃથ્વી અને મંગળ ની સૂર્યની આસપાસ વર્તુળાકાર ભ્રમણ કરતા ધારો પૃથ્વીની કક્ષીય ત્રિજ્યા કરતા મંગળની કક્ષા 1.52 ગણી વધારે છે. એટલે તમે r earth is equal to r earth પૃથ્વીની કક્ષા કરતા મંગળની ત્રિજ્યા આટલી ગણી છે. મંગળ માટે લખીએ છીએ આપણે m એ 1.52 r earth એ રીતનું છે આપણી જોડે. બરાબર. ચલો તો હવે તમને શું પૂછ્યું છે તો મંગળના વર્ષની લંબાઈ કેટલા દિવસની હશે. બરાબર. અને મંગળનું દળ શોધો. પહેલાની અંદર તમને પૂછ્યું છે મંગળનું દળ. મંગળનું દળ શોધવું અને આના ઉપરથી તમારે એની શોધવું છે વર્ષની લંબાઈ. મંગળના વર્ષની લંબાઈ. વર્ષની લંબાઈ એ તમારે ત્યાં વર્ષ કેટલા દિવસનું થતું હશે એવું. આપણે અહીંયા 365 ગણીએ તો ત્યાં કેટલા દિવસનું થતું હશે એ આપણે શોધવું છે. બરાબર. ચલો શું કરીશું આની અંદર બોલો. તો અહીંયા આગળ મેં તમને કીધું હમણાં કે કેપ્લરના નિયમ વગર તમારા દાખલો ગણી જ ના શકાય. તો એકવાર મારે કેપ્લરનો નિયમ વાપરવો પડશે. તો કેપ્લરના નિયમ ત્રીજા નિયમ અથવા નથી દેખાતું કશું જ. એટલે યાર બધું જ મારે ઓકે છે. અહીંયા કશું કરતા કશું જ ખામી નથી. બોલ જો તો ફરક પડ્યો કઈ? હેલો ખ્યાલ આવે છે? હવે દેખાય છે? નથી દેખાતું. મારે તો અહીંયા કશી જ એવી અહીંયા કોઈ નેટ ગયું હોય તો મને મેસેજ બી કરી દે છે, એટલે ફોન કરી દે કે ભાઈ આ તારીખે નેટ લેવાનું નથી. ઓકે કામ કરીએ આપણે. બરાબર. સવારમાં મારે કોઈ પ્રોબ્લેમ નથી રહેતો. બરાબર. સવારમાં તમે જુઓ ને તમારે ક્લીન ને નેટ બધા જ પીરિયડ કમ્પ્લીટ જાય છે, કોઈ તકલીફ નથી રહેતી. તો આવતીકાલથી તમારો ટાઈમ હું 9 થી 10 નો જ રાખું છું. બોલો છે કોઈ કન્ફ્યુઝન એમાં? આવતીકાલથી 9 થી 10 માં ફાવશે તમને? ઓકે. તો આવતીકાલથી તમામ યાદ રાખો કે આવતીકાલથી આપણે બધાએ 9 થી 10 માં જ આવવાનું. 9 થી 10 માં જ પીરિયડનો તમારે સેટિંગ કરી દેવાનું. બરાબર. 9 થી 10 માં તમારો બીજો કોઈ પીરિયડ નથી. બરાબર. એટલે 9 થી 10 ની અંદર જ આપણે સેટ કરી દઈએ. બિલકુલ નથી દેખાતું હજુ? સારું ચલો હું આજે આટલું રાખું છું. બરાબર. 9 થી 10 માં કાલે આપણે આગળ વધીશું.
હવે એક જ ટોપિક રહ્યો છે, ભૂસ્થિત અને ધ્રુવીય ઉપગ્રહ. આ ચેપ્ટર તમારું પતી જતા છે. કઈ નહીં, ચલો આવતીકાલે હું તમને સેટ કરી આપું છું, બરાબર બધું. ઓકે, ચલો તો પછી મળીએ છીએ આવતીકાલે સવારે 9 વાગે, બરાબર, 9 થી 10 માં. ઓકે, ચલો બાય.